ગાંઠિયો લેવા જાવ તમે ત્યાં પછી ગાંઠિયો નીચે મૂકે નહીં તો મેં જો 18 થી 20 વાર ગાંઠિયો નીચે મૂકે. ચા છે ને સાવ વિતા નથી પણ તો તમે એમની જે વિતરાગતા તમે જુઓ. અરે તરત કોક આ પહેરાવે કોક પગે લાગવા પછી આમાં વાત મૂકે. ભાવ તો બહુ સૂક્ષ્મ છે વસ્તુ, સૂક્ષ્મ છે અને આપણો અનુભવ તો સૂક્ષ્માથી સૂક્ષ્મ છે. કેવો તો ડીલિંગ થાય ને તો કેમ કરીને થાય? એ તો ડીલિંગ કેવી રીતે થાય? ભાવ ડીલિંગ બહુ મુશ્કેલ છે. આ જ મુશ્કેલ વિતરાગોની આ બધું. અને આપણે જૈન વિતરાગીનું જીવન શું આવી રીતે જીવવું? ભાવ સત્તા આવી રીતે એ જીવન હોય. ભાવ સત્તા એ કરીને બધું બોલે છે, બહુ શાસ્ત્રો લખે પણ સમજાય નહીં ને બધી જ્ઞાન. અમીન સાહેબને આ યાદ કરવાનું વાત કરીશું. આ બહુ સારી નીકળી છે. તમે આ દાખલો કહેજો, અંતિમ વખતે કહેશે જવાબ કહેશે રજની આ વિજ્ઞાનનો મુકાશે. સારું થઈ રહ્યું છે આ વિતરાગ વિજ્ઞાન. બહુ વધારે તમારા બધા ઘણાથી બધું ચડાઈને આવ્યું ને તો ફાઇનલ પછી અમારે થોડું બધું દેખાય છે. પછી એને ફાઇનલ 50% ઉપર થયું છે, બાકી થઈ જશે થોડા દિવસમાં. તો ચાલ્યા કરે થોડું, પણ એમ કરતા કરતા પડશે પાછું વધશે. સારી બુક બધાના હાથમાં આવશે, મોટા નાના બધાને. હાઈસ્કૂલર્સને પણ કામમાં લાગશે. હા, હાઈસ્કૂલર્સને બહુ જીએસપીની બધી મિટિંગ મને ભરાવાની ભાઈના ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર એમને ઘર એના માટે જ લીધું ને. આ જગ્યા મોટી કરવાનું કરાવ્યું છે. એમનો પર્પઝ એ અંદર જરૂર નહીં, પણ બિંગ ફાઉન્ડિંગ મેમ્બર સબમિશન આવો બધું ભાઈ બધા આવશે એટલે આપણે આટલી બધી બહુ મોટી જગ્યા છે. આ ઘણી છે, બહુ સરસ. લોકો જો વધારે આવી જાય તો આપણે કશો વાંધો નહીં. બધું નોર્મલી આપણે બહુ મોટી જગ્યા છે તમારે. નોર્મલી આપણે કેવું કરીએ છીએ કે આ અહીંયા ગોઠવીએ છીએ એટલે આ બાજુ બધા બેસી જાય ત્યાં પણ બેસી શકે. પણ તમે હમણાં તો વાંધો નથી, એ ગોઠવું જરૂર પડે તો આ હલકા રાખ્યા છે, ઉપાડી શકાય એવી દઈશું. તો એવી રીતે કરીશું. આને છે ને પેલા સેન્ટરમાં મૂકજો અને આને સાઈડમાં મૂકજો. અમીન સાહેબ બેસી શકશે. એમને પેલું બેસાતું નથી ને, બેક ટ્રબલ છે એમની. એટલે પરિચય નથી પણ એ તો આવ્યા છે ને ત્યાં આગળ. વાતો સાંભળી છે. છેલ્લા તો એવું લાગવાનો જે ભાગ છે તે મેં સમજો કે ભાઈ આ શાસ્ત્ર તો છે જ, કરવાનું તો છેલ્લા મારે જ છે. એટલે હું કઈ એમ તો કહી ના શકીએ આપણે કે ભાઈ આ એટલે આ પોઈન્ટ અમારી આગળ મૂક્યું હતું પછી મળ્યું નથી ને બધું. હવે આ 2 દિવસમાં કરશું આખું સાયન્સ. એટલે જે મેં સમજ્યું ત્યાં સમજ્યું કે કરવાનું તો ના. એટલે નર્સિંગ આ સાયન્સનું નર્સિંગ થયું નથી ને આપણે. પેલું તો બીજ પડ્યું, સિડલિંગ થયું, પણ નર્સિંગ થવું જોઈએ ને, તે બાકી તે થશે. છેલ્લા તો આ માણસે પોતે તો કરવું જોઈએ. એટલે એ તો બેઝ છે આખું. હું સમજુ અને એના પ્રમાણે મારે વ્યવહાર તો કરવો જ જોઈએ. આપણે ખબર પડે કે ભાઈ કર્મ કર્યા પછી કર્મ કરવાનો અહંકાર ના હોય તો પછી એના પછીનું ફળ આપણું હોય જ નહીં. આ બેઝ છે. જુઓ, ઇન શોર્ટ કહી દઉં સાયન્સ હવે. ઇન શોર્ટ કે in all this wandering from life to life, from times immemorial, till we realize as to a state of being of real self, experiencing it and living out the rest of the life with this self-realized state in a consciousness
of that self which is perpetual, and the temporary living aspects. Science is behind this. એટલે આ એક્વિઝિશન પછી પોતાનું સ્વરૂપ અને એક્વિઝિશન અને રિનાઉન્સમેન્ટ એ બે સાથે બને છે. Renouncement is on the side of the doership and ownership of all that is physical and physical aspects in life. Through organs internal as well as external. And acquisition is regarding the ignorance about one's own self on account of such ownership, wrong belief, physical side aspects of existence. That renouncement and acquisition of realization of the self, that is happening simultaneously through this experiment. અને આ જ્ઞાની પુરુષ જ કરી શકે. એ અરવિંદ સાહેબે જે સમજાવ્યું કે આધ્યાત્મિક યજ્ઞ છે, એ આધ્યાત્મિક યજ્ઞ એક જ્ઞાની પુરુષ જ કંડક્ટ કરી શકે. હવે ટુ કંડક્ટ એન એક્સપેરિમેન્ટ ઇઝ નોટ એન એક્ટિવિટી. આધ્યાત્મિક યજ્ઞ, ઇટ ઇઝ એ નેચરલ ફિનોમિનન. How? Conducting of this experiment, Adhyatma Yagna, is not an activity. It is not the activity done by a Gnani. And yet, he conducts the experiment. In what sense? That it is a natural phenomenon through a live body that is instrumental in getting that experiment conducted out. From the inner state of the self-realized soul state, distinctly separate from all the physical aspects. So that state, because of the state and the live body instrumental aspect, nimitta, so happens that that whole yagna is getting conducted out. And what is that state within? That state within is that constant experienced constantness of that experienced state of divine knowledge which is inside in a divine fire form. And that fire form does not mean or has to be understood vis-a-vis the fire that is understood physically. On religious aspects, through religious yagna's conduction, or on other aspects as the fire known to mankind. No, it is not that kind of fire. It is divine knowledge fire, એને જ્ઞાનાગ્નિ કયો, જ્ઞાનાગ્નિ. That is constantly there, constant. And that happens particularly at the time of that experiment that is getting conducted out naturally at a particular time, naturally, perfectly timed. Perfectly timed. It is not the arrangement, no, nor an arranged activity, no, nor timed in any way, no. Nine books would say, all right, we'll come gather together here at 3 o'clock. It's just a statement for everybody to follow like that. But then whatever actually happens is
timing wise natural. But there is a great science behind this. So through the Jnanagni state and the instrumentality aspect of the live body, for the desirous, seekers, and searchers for self-realization and knowing one's own real self, that is bliss state and peace within, that experiment is conducted out, and in that fiery divine knowledge fire, the bonding aspects between the physical body consisting of inner organs and outer organs and the soul, the sticking covering aspects, that knowledge covering aspects, those get removed, and those are the karmas. And this is how કૃષ્ણ ભગવાને કહ્યું કે જ્ઞાની પુરુષ એ કર્મોનો ગોટો વાળી બધા જ કર્મો ભસ્મીભૂત કરી શકે છે. હવે બધા જ કર્મો કયા એટલે બધા જ, પરંતુ એ કયા તો કે there is a state up to which this can be conducted. તો બેઝિકલી જેને આપણે શાસ્ત્રમાં તમને ખબર હશે ક્રિયામાન, સંચય અને પ્રારબ્ધ, ત્રણ પ્રકારના કર્મો વેદાંતમાં. અને જૈન દર્શનમાં એને શું કહ્યું કે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ, આ ત્રણ પ્રકારે ગયા. સો કર્મો કયા તો કે ક્રિયામાન કર્મો, in other words ભાવ કર્મો. અને એ જ in anybody's human life, maybe renounced or non-renounced household, they are responsible for the internal disturbances which everybody tries to pacify by efforts of various means. So those such aspects within and without, bhav karmas are responsible. That means kriyaman. Kriyaman means wrong belief owned doership aspects of activities which are physical. And when wrong belief owned aspects are there, that means dwelling belief wise, knowledge wise, behavior wise is on the physical side. For everybody without exception. And that is where Jnani comes in, because his state is non-physical, experienced state. An experienced professor can be instrumental in letting a genuine or desirous student to understand the basic text of a lesson without for him to resort to the textbook, because experienced professor is a live textbook. That is the simple and simply simple. This is how it happens. જ્ઞાનાગ્નિમાં ભાવ કર્મ ક્રિયમાણ એ આખા ખલાસ થાય છે. And out of that whole, almost more than 80% of them are watery and vapor-like, and which are responsible for woes, miseries, tensions and worries. All stress strains are due to that. Not on any of the aspect of the body side. No. None of the physical aspect of the body side of internal organs as well as external organs. They are not responsible for any of the tension, woes, miseries of the life for anybody. And this is where everybody, including India, is asleep.
where is the disease and where is the દાન? પાડાને વાંકે પખાલીને દાન દઈ દે. પાડો બિચારો પાણી કાઢો શકતો નતો અને પખાલીએ બહુ ટ્રાય કર્યો અને ક્યોરિંગ કરી શકે નહીં. ક્યોરિંગ ત્યાં નથી કર્યું પાડો. એટલે કે મેં નહીં, હું તો બહુ બેસી જ રહ્યો તો બહુ પેલો નાદો પડ્યો છે, ઊંઘો નતો તો પેલું પાણી કાઢે નહીં તો ખરું આવું કરે. ચાલો શું કરે? કાંદાની અછતમાં બીજેપી આવી ગઈ. જી, કાંદાની અછતમાં બીજેપી આવી ગઈ. આ હાલત બની છે આપણી. હવે તો શું પખાલી જેવું થયું આ. હા, તે બરાબર છે. ના પણ this cannot reach out to each and every two months. It is only for those desirous. એ તો સવાલ જ નથી. અને જે પુણ્ય ભાગ હશે જ એનું એને પહોંચી જશે. કારણ કે this is not out of activity. તમે તો પેલો દાખલો બતાવ્યો કે કેવી રીતે પેલો પાડાના પાકમાં પખાલીને જામ આવ્યો એવી રીતે પેલો કાંદા ન ઉગ્યા એમાં બીજેપી હારી ગઈ. બીજેપી હારી ગઈ. રાઈટ છે. હવે બીજેપી નો વાક જ નતો. પણ આ તો જડે ને ભાઈ, આ તો સમાજ છે બધું. એ સુષ્માજીને તકલીફ થઈ કે કેટલું સારું કામ કર્યું તો બહુ પાવરફુલ છે લેડી. હા, રાઈટ પાવરફુલ. સમાજ આપણું જે છે ને આપણા કેપેસિટી બહુ છે, એટલા બધા પડ્યા છે, પણ એક હેન્ડફુલ નેગેટિવ્સ તો છે. પણ આ ટાઈમ આસ્પેક્ટ જ ટાઈમ જ એવો છે. પણ ટાઈમ્સ આર કમિંગ. ટાઈમ્સ આર કમિંગ. ઓમ પ્રકાશ સિંગલ કરીને સિનિયર જર્નાલિસ્ટ છે ત્યાં, ઓમ પ્રકાશ સિંગલ. આ બધા આપણા સિંગલજી બધાને ખાસ નજીકના, ડીએસપી બધાને બહુ નજીકના. અને હી સિનિયર દેન કુલદીપ નાયર. એટલું બધું. અને એટલું બધું એક્સિડેન્ટલી બાય ચાન્સ છે બરોડા લાસ્ટ યર દાદા ભગવાનના જન્મ જયંતિના પ્રસંગમાં he happened to be there through some coincident factor. એ ત્યાં આગળ હરે કૃષ્ણ હરે રામમાં ઉતરે, એ લાઈફ મેમ્બર છે એટલે, અને સ્પિરિચ્યુઅલ પાછો ઓલ લાઈફ. અમીન સાહેબ જેવું બહુ ફર્યો છે. હવે નોર્થ ઇન્ડિયન અને બધું કોઈને છોડ્યા નથી એને તો. અને પાછો એટલો બધો આઉટસ્પોકન, સાંભળે ખરો વિનયથી બધું, અને પછી કહી દે તમે અહીંયા છો મારી આગળ એ બધી વાત કરશો નહીં. સતત કહે, ગમે તે મોટા હોય, મોટા સંત પુરુષ આવે તે બેરી મળી, અને જો ડ્યુ હોય તો એને રિસ્પેક્ટ આપે. બહુ પાવરફુલ. અને એનો તો અનુભવ સાંભળો તમે એ થઈ જાઓ. તો એને બોમ્બે હરે કૃષ્ણ હરે મંદિરમાં ઉતર્યો હતો, અને અમે એક તેજ નારાયણ શુક્લા કરીને ઇન્દોરના હતા બ્રાહ્મણ, તે નાઇજીરિયામાં હતા. અને હું 96 ઓગસ્ટમાં ગયો ત્યારે એને જ્ઞાન આપેલું. પછી મને બહુ ભેગા નહીં થયેલા. અને બિચારા કવિ હૃદયના, હિન્દી તો બહુ ફ્લુઅન્ટ હોય ને છે ઇન્દોર એટલે એમથી, અને કવિ હૃદયના અને આધ્યાત્મિક જીવ પાછળ મળેલું. એન્જિનિયર, બહુ સારો એન્જિનિયર, કોઈ પણ પ્રોજેક્ટ આપે ઓર્ગેનાઇઝ બધું કરી દે, પણ સિન્સિયર એવો ને તો માર જ ખાધેલું રહ્યા કરે, એનો ઉપર ના થઈ શકે. તેની વાઇફ બહુ ડિસ્ટર્બ થાય બિચારી નાખી, શું થાય, અને કોઈ ટકાઈ શકે નહીં, નથી કરવું. એનો ભાઈ પાછો બીજો ત્યાં આગળ હી વોઝ એ પ્રોફેશનલ. એને બહુ કે કરું સેટલ થઈ જાય, આમ કર તેમ કર, અને પછી એમ કહીને ઇન્ડિયા આવી ગયો. આપણા આપતા પુત્રો ગયેલા બે એમના જેવા, એમને ખૂબ વાત કરી લઈ. અરે એમને મને કહું કે હા આ પ્રોબ્લેમ છે, આવે તો જરા જૂથમાં સારું. તે વખતે જ્ઞાન આપી દીધું હતું એના આધારે. પછી ઇન્ડિયા આવેલો. તો ઇન્ડિયા જઈ છોડીને આવેલો તો મેં એને એટલો તો તૈયાર કર્યો કે જ્યારે બેસી ગયેલો બરડ હોય ને આપણે એને કેટલું ઊભો કરવો તો ઊભો ના થાય, ઘડીઓ બધું તૈયાર કર્યો, બહુ તૈયાર કર્યો. પછી ઇન્દોર મારે જવું પડ્યું. એના વાઈફને જ્ઞાન આપ્યું, એની છોકરીને આપ્યું, બધાને આના માટે ઓપિનિયસ થઈ ગયેલો કે આ તો કશું કરતા જ નથી, આવું બધું કરશે એ તો તમે રહો. પછી તૈયાર કર્યા જાઓ અગી, એનો ભાઈ પણ બોલાવે એને, એટલે તૈયાર થઈ ગયેલા. એ શું કહે છે કે આ જન્મ જયંતિનું ફંક્શન છે ને એ આગલા વર્ષે પછી જવું. એટલે ફંક્શન કરીને ગયા ત્યારે જે પ્લેનમાં જવાના હતા એ પ્લેન પેલું ખબર છે કે હિજેક્ટ થયું હતું,
ઇથિયોપિયન એરલાઇનનું. અગર તો Ethiopian એક્સિડન્ટ થયો તો સમથિંગ લાઈક દેટ, ક્રેશ થયું હતું. અને હી વોઝ ટુ ગો બાય ધેટ પ્લેન. અને 1 વીક ડિલે થઈ ગયેલું. એ ગયો, એવી રીતે બીજી સાલ આવ્યો પાછો, એ રજા લઈને આવ્યો. હી વોઝ જનરલ મેનેજર અપોઇન્ટેડ ઓન એ પ્રોજેક્ટ મેનેજર તરીકે પાછો આવ્યો. આ વખતે જન્મદિવસ આવ્યો લાસ્ટ ટાઈમ, અને જન્મજયંતિ વખતે જઈને એને વહેલું જવાનું થયું. એની ભાવના હતી કોઈ એટેન્ડ કરવું, પણ હી વોઝ ટુ ગો અર્લી. હવે વચમાં ગેપ હતી, તો ત્યાં જઈને મેં કોઈ જાતું વાંધો નહીં આવે, લાસ્ટ યર તો બધું આપણે એટેન્ડ કરેલું છે. તો ત્યાં બોમ્બે ઉતરેલો, ટિકિટ બધી હાથમાં હતી. હવે બોમ્બેમાં આપણા સત્સંગી હતા ગોરેગાંવ, એક સિંધી ભાઈ હતા ગોદુભાઈ કરીને. તો એને ત્યાં ગોરેગાંવ ઉતર્યા કે ચલો હું મૂકી જઈશ. એટલે એમને કેટલા મને તું આ હરિહરામ હરે કૃષ્ણમાં મૂકી દે. એટલે એ મૂકવા ગયા અને ત્યાં રોકાયા થોડું એ લોકો વાતો કરી બધું. હવે એની નાની રૂમ નજીક સામે, અને હિન્દીમાં વાત કરે અને બધું થાય. અને જસ્ટ હી હેપન ટુ કમ આઉટ ઓફ ધ રૂમ, અને આને જોયું તો હિન્દીમાં વાત કરે છે તો આપણી બાજુનો જ છે આ તો, કારણ કે એ હિન્દી બધું બોલે. એને જરા ઇન્ટરેસ્ટ પડ્યો અને આ સત્સંગની વાત ચાલી, ત્યાં એમાંથી આ કોન્ટેક્ટ થઈ ગયો. સાચું છે, કશું જ ખબર નહીં. આપ કૈસે કોણ છે, કહા સે આતે છે? My plane time is there. I am just leaving for airport. Then, what were you talking about this? So what is it about? It is like this. Are you interested? No, I am always interested in such matters. But what is this about? No, I don't know anything. But I just suggest that here is a great occasion that is getting celebrated in Baroda. You do attend it. આટલું જ એને વાત કરી, બીજું કંઈ કરેલું નહીં. અને you will get an invitation for that. That's all. તો પછી એ ગયો અને ગોદુભાઈને કહ્યું કે તમે આપણા આપતા પુત્રને કહેજો કે ઇન્વિટેશન કાર્ડ એનું યુ ગીવ યોર એડ્રેસ. તો એને એડ્રેસ આપ્યું હશે, કાર્ડ આપ્યું હશે, તો કાર્ડનું ચંડીગઢનું એડ્રેસ એની ઓફિસ ત્યાં, તો ચંડીગઢ મોકલેલું. આ બીજી બધી વાતો નહીં થયેલી, આને ખબર નહીં ક્યારે શું કશું જ જાણે નહીં. પછી ચાલ પછી ગયા, પછી ત્યાંથી પાછા ગુજરાતમાં આવે કાલે. અને ઇન બિટવીન ગેપ હતી ને, વેરી ક્લોઝ ટુ ધીસ ઓકેઝન. અને પેલું પહોંચી ગયું હતું. પહોંચી ગયું, હવે એ તો એને કોન્ટેક્ટ કર્યા જ કરે. કોન્ટેક્ટ કરતા ખબર પડી, અરે તમારા માટે મને ઇન્વિટેશન આવ્યું છે. વોટ ઇઝ દેટ? એને સ્ટ્રાઇક થયું, આ પેલું કહ્યું તો એ જ છે, અને હું ગુજરાત. તો એ જ આ નીકળ્યું. તો કે તમારે ટાઈમ જો ક્યારે લખ્યું છે? તો તો ઇમિજિએટલી તું મોકલ મને. તો મોકલ્યું એને. અને 2 દિવસ બાકી હતા, અને તો કે ચાલો બધું કામ મૂકીને આવે નહીં જવું, બરોડા જ જવું કે આવી. ધીસ ઇઝ હાઉ ઇટ હેપન્ડ. 500 તેમાં 2000 લોકો હોલમાં બધા બેઠા અને લાઈનસર બધું જોયું. પછી એનો અનુભવ થયો. અમે તો જોતા જ સમજી ગયો કે આને જ્ઞાન મળવાનું છે. તો એનો અનુભવ થયો. જતાં કહ્યું કે અમીન સાહેબને થોડી વાત થઈ, બધા જીએ શાહ આપણા સંપતિ બધાનું ઇન્ટ્રોડક્શન થયું. તો અમીન સાહેબ જોડે સારું થયું, આપણે આધ્યાત્મિક ભેગા થયા. પછી મેં કહું મારો અનુભવ કહું, હું તો બહુ ફર્યો છું. મેં કહું મને લાગ્યું, અને આપતા પુત્રે થોડી વાત કરી. તો સાંભળ્યું છે આપણે કે જનક વિદય તો એક જ થઈ ગયા, પણ અહીંયા આટલા બધામાં આટલી મોટી સંખ્યામાં તો હોલ ભરેલા, તે આટલા બધા જનક વિદયથી ભરેલો હોલ જોયો મેં કે છે. આ મારો અનુભવ છે, કારણ બહુ ભરેલો હતો. આ એનો એક્સપિરિયન્સ કર્યો અમીન સાહેબને. પછી બહાર નીકળતા મેં કહ્યું આ એને જ્ઞાન મળી જવાનું છે. અને પછી ગયા અને હરે કૃષ્ણ તો વડોદરામાં મંદિર ત્યાં ઉતર્યા હતા. મેં પછી બીજે દિવસ મને લાગ્યું ચલો ગોઠવી જ દો, અને પછી તો બીજી માણસ ટાઈમ મળે ના મળે તો બીજે દિવસ એના માટે ખાસ ગોઠવાયું કે મેં કોઈ જે હોય 5-15 બોલાવી દીધો આપણે કરી દીધો. બીજે દિવસ જ્ઞાન મળ્યું એને અને અનુભવ. ત્યાર પછી મને જ્યારે ચાન્સ મળે છોડ્યો નથી. જ્યારે ચાન્સ મળે ત્યારે મંદિરમાં આવ્યા. સુરત તો 2-3 વખત આવી ગયા. હું હૈદરાબાદ ગયો સાઉથ ઇન્ડિયાના સત્સંગમાં, ત્યારે એક ભૂપત કામદાર કરીને છે, એમને ત્યાં ઉતરેલા અમે, અને જ્ઞાનવિધિ ગોઠવાઈ ગયેલી ને તૈયાર થઈ ગયેલી 30-40 જણ.
હવે બધી મારી જ્ઞાન ચરણ પેલી સમર્પણ વિધિ કરે ચરણ વિધિ ચાલુ થઈ અને 4-5 જ બાકી હતા. એને ખબર પડી કે હું જવાનું છું, મેં વાત તો કરી હતી અને બધે તારીખો મેળવી લીધી એને કે ગયા છે, એ તો આવી ગયો અને 4 જ બાકી હતી. દરવાજો ખુલ્લો થયો આ ફ્લેટનો અને મેં હું સિંગલજી આપ એકદમ મેં અને દિયા તો એની જોડે બીજા ભાઈ આવ્યા પૂરી કરીને જનરલ મેનેજર ઓફ HMD અને બધા બ્યુરોક્રેટિક કોન્ટ્રાક્ટ, બધા પોલિટિકલ તો ખરા જ બધા જ અને VSP ના RSS એક બધા જ, પણ પૂરી છે उनको भी ज्ञान how does he know anything about it? So I have already talked પોતાની 2-3 બાકી હતા. જો ટાઈમિંગ કેટલો મળે છે એનો વન્ડરફુલ એક્સપિરિયન્સ, બહુ સરસ એક્સપિરિયન્સ પૂરીનો. HMD નું જનરલ મેનેજર લાખે HMD ચલાવવું એટલે પછી એને કહ્યું ભાઈ સાહેબ, I want this to reach at a bureaucratic level and I have contact everywhere. પછી પેલું ઇંગ્લિશ ચોપડી છે કે હું આપવાનો છું, આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ પ્લાન્ટ અને એનો જે જનરલ મેનેજર છે એને પેલો એના હાથમાં મારા ફ્રેન્ડ છે અને જઈ શક્યા નહીં કે આ બધા મારે કરવું છે. કે એ બહુ સારું, બ્યુરોક્રેટિક ને આપ તો બધું સુધરી જશે. પછી પોલિટિક બધા ગમે એમ ફર્યા કરે એનો વાંધો નથી, પણ એને બહુ જરૂર છે લોકોને, એ લોકોને જરૂર છે. જો આપણું ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોય ને તો જે શિફ્ટિંગ બેઝિસ વાળા છે ને એટલે અસર નહીં કરી શકે. જોજો અને ત્યાં અસર પડી છે. અને આ શિફ્ટિંગ બેઝની ગડબડને લીધે, ગડબડ જાણી જોઈને કરતું નથી પણ એક હેન્ડફુલ છે ને બધાને હરાવી શકે. કારણ કે આ ટાઈમ એવો છે, જો કે ટાઈમ ઇઝ નાઉ જસ્ટ ટ્રાન્સફોર્મિંગ અગેન્સ્ટ ધેમ, ઇટ ઇઝ a fact and the process is on. એટલે તે વખતે ગડબડ ચાલતી હતી, બટાકા બધું ચાલતું હતું. વાજપેયીને દાદાએ આશીર્વાદ આપ્યા છે, આપણે ખબર નહીં હોય બધું. અમે ઔરંગાબાદ અમે હતા ને દાદા, એટલે અમે જતા હતા ને બોમ્બે પ્લેનમાં, તે જ વખતે હતા તે વખતે. અને તો એમને ઓળખાણ વાજપેયી એમ તે નજીક આવ્યા, તેમને જે કર્યું, બીજું કઈ વાતો નથી થઈ ખાસ. એટલે એમને પ્રાઇમ મિનિસ્ટર થાય છે, આપ જરૂર એક દિન પ્રાઇમ મિનિસ્ટર બનેંગે, કહી દીધું. એમને હાર પહેરાયો હતો. सिंगल जी के विधि करना, मैंने तो वाजपेयी जी को पूरा बता दिया है, आपकी RSS क्या है, VSP क्या है, और आपके जो सर्कल है ना उसके बारे में बोलता हूँ. VSP गलत नहीं है, लेकिन जो सर्कल है उसमें जो थोड़े से है उसका जो स्ट्रॉन्ग फाउंडेशन है अभी हल गए हैं बहुत. પેલા એક કૃષ્ણ જે હાઈકોર્ટના જજ હતા ને, ખાસ BJPના યુપી માટે કૃષ્ણ કેવું નામ છે કઈ, એને આને બહુ સંબંધ અને એને કહું તું कि देखिए कृष्ण जी ये इलेक्शन में यहाँ ये बीजेपी हार जाने वाली, तो अब ये तो वो स्ट्रॉन्ग पोजीशन प्लेस, कैसा बोल सकती है हाँ यहाँ कैसा हार लगती है. देखो आप હવે એને તો આ પબ્લિકની નાડ બધી ખબર એને બધે ફરે હતો. પછી એ થયું તારે એને એક લેટર લખીને આપ્યો કે મેરા આપકો બહુત ધન્યવાદ, ધ વે યુ આર આઉટસ્પોકન and your original views on political side regarding the politics in the country and the setup, they are worth, they are pleasing. હું સરસ લખ્યા પછી કાલે મને બતાવ્યો હતો. એટલે એ સિંગલ કે છે કે મારે આ બધે પહોંચાડવું છે અને એને તો એવું કહ્યું એનો અનુભવ કે છે મેં જાણતા નહીં બોલતા હું હો જાતા है, लेकिन दादा भगवान ना असीम जय जयकारो है ना इतना अद्भुत है, इट इज बाउंड टू जनरेट वाइब्रेशंस वर्ल्ड वाइज. અને આ વિજ્ઞાન હમણાં તો ક્યારે ફોન આવ્યો તો ક્યારે કે 2 દિવસ હું ટુડે લે કરવાનો છે આપણે. શું ફોન આવ્યો તો એમને શું થયું હતું, એમને કે બસ આપ લોગ યાદ આ ગए, તો મેં બોલા કહાં પર હોંગે, તો હેમાબેનનો નંબર ખબર, એમના ઘરે ફોન કરી દીધો, રિંગ વાગી. તો સૂતેલો હતો, ઉઠ્યો અને પછી
મુકુલભાઈ કે કામ માટે નીચે આવ્યા અને રિંગ વાગી. એ લેવા આવ્યા પણ હું ઉભો થઈ ગયો. मैं ओम प्रकाश सिंगर बोलता हूँ चंडीगढ़ से. अरे चंडीगढ़ 4 વાગે ઉઠી બરસ કે 4 વાગે सवारे 4 वागेला हम घड़िया में 4 वागेला कि मैं दादाजी से बात कर सकता हूँ. देखो अभी तो यहाँ पर 4 बजे है तो दोपहर के सुबह के सुबह के 4 बजे है. अरे अरे एम के बोला अभी कुछ बात करिए आप क्यों फोन किया करे. देखिए आप लोग बहुत याद आ गए और मैं सोच रहा था कि ये जय सच्चिदानंद संघ ही एक ऐसा है अक्रम विज्ञान दादाजी का जो सारे जगत को काम लगेगा और वो पहुंचने वाला है. मुझे पूरी खातरी है એમ કે બહુ ફરે છે બધા કીર્તન ભક્તિમાં આખી રાત બેઠા હતા. આપણે સુરતના મંદિર પર થઈ હતી ને એમાં બહુ અનુભવ છે એના તો બહુ અનુભવ છે. ગવર્મેન્ટ લેવલ બધે ખરું ને મળે બધા ને એટલે સાયન્સ મધુભાઈ તમે કહો છો ને આપણું નર્સિંગ થયું નથી જ્ઞાની પુરુષનું આ દશા છે એક. એટલે એ આખી અહંકાર રહિત દશા ઇઝ વેરી એ બહુ અને એના આગળ અધ્યાત્મ યજ્ઞ થાય બીજે કોઈ જગ્યાએ ન થાય. અને એમાં આ 80% વેપર લાઈક અને વોટરી એ બધા કર્મો ખલાસ થઈ જાય છે. એમાં એ આખું ક્રિયમાણ તો કમ્પ્લીટ ખલાસ થાય છે પણ એમાં થોડું જામી ગયેલું હોય છે કારણ કે રિજિડિટીનો ભાગ એટલું બને એ 10-15% રહી જાય છે. અને પ્લસ જે સંચય છે પાસ્ટ લાઈફના ક્રિયમાણનો તે પ્રારબ્ધ ઉદય આજે ખાલી થવાનો છે સ્ટોક લેટન સ્ટોક એ અને પ્રારબ્ધ પ્રમાણે ખાલી થતો આખું પ્રારબ્ધ લાઈફ ટાઈમનું એટલું આટલું રહી જાય છે. અને what is responsible for all rendering is the kriyaman state, not the stocked kriyaman that is sanchay along with prakriti prarabdha. It is one life movement. This is how it happens. પેલામાં ભાવકરણ કર્યું અને અહીંયા આગળ જે સંચિત સ્ટોક છે એને દ્રવ્યકરણ કર્યું અને પ્રારબ્ધ વાળો આ નો કર્મ કર્યું એટલે આઉટ 5 સેન્સીસ આવી રીતે છે. એટલે આવી રીતે યજ્ઞ બને છે. તો કોઈને સમજાય નહીં સાયન્ટિફિક આખો પ્રોસેસ છે અને એ ઇમિટેશન થાય એવું નથી અનફોર્ચ્યુનેટલી ઇમિટેશન થાય એવું પણ રિયલાઇઝ થઈ શકે છે એ મીડિયમથી જ્યાં સુધી લાઈવ પડી છે. અને જો જેને દીપ પ્રગટ થઈ ગયો એનો એક્સપિરિયન્સ તો હી કેન બી ઇન્સ્ટ્રુમેન્ટલ પણ ઇન્સ્ટ્રુમેન્ટાલિટી આસ્પેક્ટ ઓપન થવો જોઈએ. ધેટ્સ ઓલ. શું છે આ એ યજ્ઞમાં તો બહુ જબરદસ્ત એનર્જી ખર્ચાય છે જબરજસ્ત. બાળકોના જે આપણે એને એક સ્તર ઉપર તો એને આપણે મોહ કહી શકીએ, માયા કહી શકીએ. એક સ્તર ઉપર એક લેવલ કોમન પ્લેટફોર્મ એક લેવલ ઉપર આપણે એને કહી શકીએ કે આ તો માયા છે, મોહ છે. હું ઘણી વાર જયારે વિચાર કરું કે આ કામ મારે કરવું છે, મને એવો વિચાર આવે કે ત્યાગ મને મારા જીવનનો ત્યાગ કરવાનો અધિકાર ખરો, કોઈને કરાવવાનો નહીં. મને કોઈ કહે કે ભાઈ તમે ત્યાગ કરો કરીશું, મારે આ કરવું છે, રાઈટ છે. મને હું વિચાર એમ કરું પાછો મને એ અધિકાર નથી કે મારા ઉપર જે લોકો અવલંબીને જીવી રહ્યા છે એ લોકોના જીવનમાં ત્યાગ કરવાનો એ લોકોનું જીવન મને અધિકાર નથી. તો એ વાત કરું તમને. કુમારપાલ દેસાઈ તમને આવ્યા છે પણ હી હેપન ટુ મીટ દાદા અને એમનો ડાયલોગ થયો હતો. હવે તો બહુ થિંકર છે અને બહુ અભ્યાસુ જેવું છે. ટીચિંગ લાઈનમાં પણ ઘણા પ્રોફેસર બધી રીતે ને તો એ ડાયલોગ થયો હતો ને એમાં એમને જાણવું હતું એમનામાં જે જૈન કન્સેપ્ટ તરીકે આખું હતું ફિટિંગ
એમાં જ્યારે જૈન ધર્મ શું છે, એ જે જનરલ જૈન કન્સેપ્ટ છે કે ત્યાગનો ધર્મ છે. યુનિવર્સલ ઇટ ઇઝ નોન લાઈક ધેટ એન્ડ પ્રોજેક્ટેડ ઓલ્સો લાઈક ધેટ ફોર એવરી, બધાથી જ ગાઈડ્સ અને ફોલોઅર બંનેથી. તો એમાં દાદાએ કહ્યું કે જુઓ, જૈન ધર્મ આપણે કહીએ છીએ મહાવીર ભગવાનનો ધર્મ, તો મહાવીર ભગવાને કોઈ ધર્મની સ્થાપના કરી નથી, પણ હી વોઝ અ લાઈવ ઇન્સ્ટિટ્યુશન, અને લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ, that instrument in such a divine form of a physical state of Tirthankara was responsible for establishing this concept of renouncement as a religion, and religion to be understood not as religion out of renouncement, but religion of સંયમ, not renouncement. એટલે જૈન ધર્મ એ સંયમ માર્ગ છે, ત્યાગ માર્ગ નથી. બહુ સુંદર કહ્યું. અને વિચાર કરતા થઈ ગયા, બહુ વિચાર કરતા, ત્યાગ માર્ગ નથી, સંયમ માર્ગ છે. હવે સંયમ માર્ગ શું એ લોકો લીધું કે અહીંયા કે અમે ઘર છોડીએ છીએ ને સંયમ સ્વીકાર્યો છે, એ સંયમ ના, મહાવીર ભગવાન ના પાડી છે, મહાવીર ભગવાને ના પાડી છે, એ સંયમ માર્ગ નથી. જો કે ચતુર્વિક સંઘ અને સ્થાપના સ્વરૂપે એ છે, પણ એ વ્યવહારથી છે, વ્યવહારથી. હવે એને તમે બાય કન્વિક્શન મનાવા જાઓ તો દેટ ઇઝ નોટ, એ ભગવાનની આજ્ઞા નથી. એ નિશ્ચય વિઝન સાથે હોવો ઘટશે. નિશ્ચય વિઝન કઈથી લાવવી? તો કે અમારા કયા પ્રમાણે રહેજો, તમે જીવન જે છે, મનુષ્ય જે દેહ મળ્યો છે તે શું કે છે કે આ યોગ મળ્યો છે, યોગ ઉપયોગ પરસ્પરોપકારો. શું કહ્યું? યોગ ઉપયોગ, યોગ એટલે બોડી ફિઝિકલ, અને ઉપયોગ એટલે એ યોગ એક્ટિવ હોઈ શકે નહીં અનલેસ જ્યાં ઉપયોગમય એવું ચેતન અંદર હોય. ચેતનની એબ્સન્સમાં ના એક્ટિવ ના હોઈ શકે જ નહીં. યુ કેન નેવર find a body without soul, nor a soul without body in the universe. The two are together. અને અહીંયા જ આખી ઉડે છે સાયન્સ. તો કે છે એના માટે જો પુનર્જન્મમાં માન્યતા સુધીના લેવલ સુધી આવ્યા છો, તો ત્યાર પછીનો જે મનુષ્ય દેહ છે, માન્યતાના બેઝ પરના લેવલ વાળો, ડેવલપમેન્ટ વાળો, એ બધાને માટે એક જ લાઈફનો એમ, પર્પઝ ને હેતુ છે કે આ ચક્રાવામાંથી છૂટવું, ટુ ગેટ બોર્ન એન્ડ ટુ ડાય. And with this developed belief, they do not go together. Do they? At least પણ એ થિંકિંગ પણ કરવું જોઈએ. પણ એટલા માટે ગામડાઓમાં લોકો શું સમજે, એ લોકો શાસ્ત્રની ભાષા થોડા સમજવાના, એટલે અર્થમાં જ નહીં બોલતા, તો સીધી સાદી ભાષામાં કહેતા આ રીતે. અને હિંસા પણ અદ્ભુત રીતે સમજાવતા, વ્રતો પણ અદ્ભુત રીતે સમજાવતા, ગામડાની ભાષામાં સમજાયું, લોક ભાષામાં. એટલે આ બધા જે મોટા પુરુષો, કૃષ્ણ શું કે મહાવીર ભગવાન શું કે રામ, એમને લોક ભાષામાં જ વાત કરી છે, એમને શાસ્ત્ર ભાષામાં વાત નથી કરી. એટલે શાસ્ત્ર ભાષા અને જ્ઞાનીની ભાષા આખી બે નોર્થ સાઉથ પોલ નહીં. એટલે પોઈન્ટ શું છે કે આખું સોસાયટીના સોશિયલ સેટઅપ જે શાસ્ત્ર ભાષાના જે ફોલોઅર્સ છે, જેમને આપણે ગાઈડ્સ કહીએ છીએ, એ ગાઈડ્સ પોતે ફોલોઅર છે અને આપણને ફોલો કરાવે છે. એટલે ફોલોઅર્સ આપણને ફોલો કરાવે છે. Though in our vision we are made to believe them as guides, and that is social setup. It is not wrong, but there has to be some foundation for that. કે નહીં?
રીતે હોય કે સોશિયલ સેટઅપ એ તો ટકે કેટલું એ વસ્તુ એટલે એમને જે ટાઈમ રિલેટેડ આખો સોશિયલ સેટઅપ હતો કે જેનો ફાઉન્ડેશન હતો એ ટાઈમ રિલેટેડના હિસાબે હોવાથી આજે ટાઈમના ટ્રાન્ઝિશનમાં એ આખો ફેરફાર થઈ જાય સર્કમસ્ટન્સીસ અને ફેરફાર થતા જ આખો સેટઅપ અને ફાઉન્ડેશન બધા ખરાબ થાય કયા આ ફાઉન્ડેશન્સ કોને કહે છે કે લાઈવ ફાઉન્ડેશન્સ બધા these are not physical foundations they are physical but this body physique and this material physique they are different the timber there in the window and the timber in the tree they are totally different એટલે timber that timber in tree also is material and timber out of tree made this window also is material but this is material and that is live material that is the difference there is vast difference between the two materials and yet both are materials અને જુઓ મટીરિયલી આઇન્સ્ટાઈનની નેચરાલિટીમાં because he was not given to taking sides he was on the original side of physics and observation of all the physical activities in depth and that is how in his that naturality vision what he saw out of experiments through experimentations without opining that no it should happen this way that way no I couldn't do an experiment I feel something is like this and he went on experimenting and with that vision which was not caught up anywhere by taking sides that I must achieve this result and this result cannot be so this so no opinions just he was experimenting but so with a certain vision look here though the vision was relative yet it resulted into such a great invention and not with any intention that it should result towards misery for the mankind no the scientist will never no scientist will ever think negative let me tell you otherwise he is not a scientist at all પણ આજે કેટલા સાયન્ટિસ્ટ મળે એવા કહો આજે ભલે નોબેલેટ હોય પણ કેટલા મળે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જ્યારે રિયલ સાયન્ટિસ્ટ દો બેઝિસ ઇન્ટેલેક્ટ બટ એ બધી આખી કઈ હશે કે ઇમ્પાર્શિયલ તો સાયન્ટિસ્ટ નહીં તો સાયન્ટિસ્ટ નહીં કહેવાય એ કંઈથી લાવવું વાંચી and same relates to the guides on the religion side same relates to the social reformers on social side which is with all the embracing aspects of commerce and everything ક્યાંથી લાવવું ક્યાંથી એ તો મોટી એ છે એટલે દાદા ભગવાન એક વિધાનો બધું એટલા બધા અદભુત છે તો જે લાઈફ આપણી પાસે છે એને કરીને એમાંથી આ સાયન્સ કરી અને કોમન પ્લેટફોર્મમાં છોકરાઓ એલિમેન્ટરી મિડલ હાઈસ્કૂલ કોલેજ મેરીડ ફ્રેશ કપલ્સ મિડલ એજેડ પેરેન્ટ્સ ઓલ્ડ જે અહીંયા જેની વેલ્યુ નથી એ બધાને પહોંચાડી શકાય પણ તમે કહો છો એમ પેલું ટાસ્ક વધારે છે આટલે બધા ટ્રાન્સલેશન કરવું તેવું આ ટાસ્ક પણ છે વધારે પણ આપણી પાસે આપતા પુત્રો બેઠા છે દાદાએ આવા 23 તૈયાર કર્યા છે અને અમીન સાહેબ જેવા એલ્ડર્સ વેરી ગુડ ગુરુજી અને અહીંયા આપણે અહીંયા પણ છે આ બધા એમ અહીંયા બેઠા છે અમારા બધા સમજો એટલે ફોર્સ છે આપણી પાસે અને યુ ડોન્ટ રિક્વાયર એન આર્મી ફોર દેટ ડુ યુ આર્મીમાં પણ ઓપરેટ કરનારા કેટલા છે એક જ છે પેલો બેઠો ચર્ચિલ અહીંયા બેઠો લડતો હતો અહીંયા બેઠો લડતો હતો એટલું બધું હતું સમજે ઓર્ગેનાઇઝેશનની જરૂર ખરી organization unless it is on the individual level can never happen on a collective basis never because
A organization of the large individual units is called the real organization, and every individual unit has to be properly on proper foundations. That is the importance. That is importance. Social is different. આપણો જે હિન્દુ સમાજ છે Ah. અમેરિકામાં વસનારો Hmm. એમાં જે હમણાં આપણે સ્ટેટિસ્ટિક્સ ખબર પડ્યું છે એવો વિચાર જો કરીએ આપણા લગભગ 60 થી 70% જેટલા બાળકો આપણા બાળકો હિન્દુ બાળકો Hmm. ગુજરાતી મહારાષ્ટ્ર બંગાળી બધા વર્ગે બહાર કરી દે છે સમસ્યાઓ જે છે આ તો હું સમજી શકું કે You are right. વ્યક્તિગત રીતે મારે Ah. મારા જીવનમાં જ્ઞાન મેળવવું હોય Hmm. વસ્તુ મારા સમજમાં આવે બરાબર સમજાય છે આ સમાજ જે આપણો અહીંયા બેઠો છે એટલે આજે હમણાં ગયા અઠવાડિયે ટેક્સાસમાં બરસાના નામની જગ્યા છે ઓસ્ટિન Hmm. ત્યાં ધર્મ સંસદ આપણે ટેક્સાસ. આ ટેક્સાસ Hmm. ધર્મ સંસદમાં મને ગયા હતા ત્યાં બધા આપણા ધર્મગુરુઓ આ બધા આવ્યા હતા. આવેલા. આ બધાઓની સામે જે સમસ્યાઓ ઊભી થઈ છે આવી છે Hmm. કે આ આપણા બાળકો જો બહાર અમે તો એમ માનીએ છીએ અમે સ્પિરિચ્યુઅલી આપણે જુદી રીતે વિચાર કરી શકીએ એમાં મને કરવું નથી આપણા સંસ્કારમાંથી બહાર જઈ રહ્યા છે સંસ્કારમાંથી બહાર જાય છે બહાર પરણે એટલે થાય એવું કે ભાઈ 50 છોકરીઓનો 50 છોકરાઓ જો આપણે પકડીએ ધરીએ એમાંથી જો 20 છોકરાઓ આપણા જો બહાર પરણી ગયા Hmm. તો હવે 30 છોકરાઓ જ આપણી 50 છોકરીઓ માટે રહ્યા Hmm. એટલે પછી શું થાય આવું થઈ રહ્યું છે Right. આવું એટલા માટે થાય છે But lopsided થઈ જાય. Lopsided. પેલા જો 30% છોકરાઓને જો આપણી 30 છોકરીઓ જો પરણી જાય એટલે બીજી 20 છોકરીઓનું કરવું શું No, that's true. એ તો એ સમસ્યા વધતી જાય છે. સમસ્યા કોમ્પ્લેક્સિટી થાય છે. એટલે હવે આ તો એક સમસ્યા તમારી સામે મૂકું Hmm. એવી જ જાતની બીજી સમસ્યા હોય છે એ કેવી કે બાળક સ્કૂલમાં જતું થાય સ્કૂલમાં જતું થાય એટલે ત્યાં પેલા સ્કૂલમાં એને સવારમાં નાસ્તો પાણી બધું. ત્યાં આગળ મળે એટલે બધું એ- એટલે પછી આપણા મા બાપો પાછા આળસુ હોય આળસુ હોય અથવા છે. ગમે તે હોય ના ના બરોબર. પોતે અડધા પાછા એમાં જોબ કરતા હતા. ના, એ કેરિંગ હોતું જ નથી. હું ક્યાં બનાવીને એને આપું એને કરતા ત્યાં ખાઈ લેશે હા. બહાર ખાતા થશે ના એટલે કેરિંગ આસ્પેક્ટ. કેરી બહાર બહાર ખાય તો પેલું માંસ મચ્છી ને હવે જે લોકો ખાતા નહોતા હિન્દુસ્તાનમાં એ લોકો ખાવા લાગ્યા એટલે આમાં કોઈ જે હિન્દુસ્તાનમાં કોઈ ક્ષત્રિય હોય ને એને ખાવાની છૂટ હોય હું સમજી શકું પણ આ તો જે નહોતા ખાતા એ પણ ખાવા લાગી ગયા હવે ખાવાનું ચાલુ કરે એટલે પછી શું થાય કે પછી એને બીજા સાથે ડેટિંગ કરવામાં વાંધો ના આવે કે પેલો ખાતો પેલા ખાતા હોય એટલે બહુ આ તો લાઈન ઓફ ડિમાર્કેશન આપણે કહીએ કે આ લક્ષ્મણ રેખા બરોબર છે. આપણા બાળકોને ઊભા કરે આપણે કે ભાઈ આપણા ઘરમાંથી પાછું સ્વાભિમાનથી કહેવાનું કે ભાઈ અમે હિન્દુ છીએ અમે શાકાહારી છીએ Hmm. પાછા બે પ્રકારના લોકો હોય અડધા લોકો એવા હોય કે ભાઈ માફ કરજો હું શરાબ નથી પીતો એમાં હું વિચાર એમ કરું કે એમાં તો આપણે માફ કરાવવાની જરૂર શું છે ના ના correct હું છે. નથી પીતો એમ. Right છે. મારે સ્વાભિમાનથી ગૌરવથી કહી શકાય કે ભાઈ અમે એમાં નથી માનતા કે આ એક વર્ગ એવો છે અને બીજો વર્ગ એવો છે કે ભાઈ અમે નથી કરતા એટલે આ નમાલાપણા જેવા એટલે આવી જાતની સમસ્યાઓ આપણા સમાજમાં ઘણી ઊભી થઈ ગઈ છે તેમાં બધું અમે કરી તો શકતા જ નથી વિશ્વ હિન્દુ પરિષદ એમ કહે છે કે ભાઈ આ સમસ્યાઓથી આપણે એમ ના કહી શકીએ કે આ સમસ્યાઓ આપણી નથી આપણી પાસે ધારો કે એમ કહી શકીએ કે એટલા એવા લોકો નથી કે આ સમસ્યાઓને આપણે સોલ્વ કરીએ હા. આપણે એમ તો ના કહી શકીએ કે આ સમસ્યાઓ અમારી નથી આપણા કુટુંબો તૂટી રહ્યા છે એનું કારણ પણ સીધું છે એ તો છે. કે જ્યારે આપણે કહીએ કે ભાઈ પ્રભુતામાં પગલા માંડ્યા આપણે જ્યારે હા, પરણ્યા હા, ત્યારે પ્રભુતામાં પગલા માંડ્યા પણ એવું આ જો કન્સેપ્ટ જ ના હોય ના હોય તો નથી. તો ભાઈ તમે જે દિવસે પરણ્યા તે દિવસે શારીરિક પ્રેમ ઉપર જ હતા એ તો અને છે. જ્યારે મરવા પડ્યા ત્યારે પણ શારીરિક પ્રેમ સુધી મર્યાદામાં બંધાઈ ગયા હતા Right. તમે પ્રભુતામ પગલા કરીને માંડ્યા જ નહોતા. ના થાય. શરીરમાંથી જો માનસિક પ્રેમ થાય માનસિક પછી બૌદ્ધિક થાય ને પછી આધ્યાત્મિક પ્રેમ સુધી હું ઊંચી શકું Hmm. તો હું કહી શકું કે ભાઈ મેં કઈ પ્રભુતામાં પગલા માંડ્યા That is your right. એટલે આવો સમાજ નથી આપણો એટલે આ એ સમાજમાં છૂટાછેડા ડિવોર્સીસ Hmm. આ સમસ્યા Hmm. ઝઘડાઓની સમસ્યા એટલે સમસ્યાઓ આવી જાતની સમસ્યાઓ આપણા સમાજમાં છે
અને સમજી ગયો? આમ તમારી વાત મને નહીં ગયો, સમજી ગયો. આમાં કોઈ મને મને બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વાત. કેમ કે આ જો સમાજ નહીં ટકે, હમ. આ જો આપણો સમાજ આજે જો નહીં ટકે, આ તો આપણા લોકો તો પેલા ટ્રિનિડાદમાં ને વેસ્ટ ઇન્ડિઝમાં ને ગયાનામાં ને આફ્રિકામાં બધે ગયા. ત્યાં આગળ એ લોકો જે આપણે હાર્યા નથી એ બધે તો ડર એ લાગી રહ્યો છે કે આ દેશમાં આપણે વ્યક્તિગત રીતે તો આપણું સાચવી લઈએ, બહુ કોશિશ કરીએ. એમાંય પાછું કોશિશ કર્યા પછી પણ થોડી સમસ્યાઓ ના બાકી પછી ઊભી થયા જ કરે. બીજા સમાજનું જે થઈ રહ્યું છે એ બે પેઢી પછી મને તો એવું લાગે છે કે આપણા નામો, આપણા જેવી રીતે નામો છે બદલાશે. છોકરા જે હશે એ લોકોના નામો આપણા હિન્દુ રહેશે કે કોઈ હા, સમજી ગયા, સમજી ગયા. નામ અને પીટર થઈ ગયો ના, એ હશે. તો બરોબર છે. એટલે આવી સમસ્યાઓ મને સમજી ગયો. ના, પણ હું તમને કહું, આ મેં આપણે કહ્યું એમ બધા લેવલ પર કરી શકાય છે. જી. અને એના માટે આપણે રિફોર્મેશનની જરૂર નથી, પરંતુ એ લોકોને રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ વિથ સાયન્ટિફિક બેઝ આપવાની જરૂર છે. અને ધીસ ઇઝ લેકિંગ એવરીવેર. આ તમે જઈને આવ્યા ત્યાં ઓસ્ટિન, ભેગા થયા હશે. આઈ સો ધ ફોટો પેપરમાં આવેલો કે પેલા રમેશ ઓઝા બેઠા હતા, આ સ્વામી બેઠા હતા, આ બેઠા હતા, જોયું આપણે આવ્યા હતા ને બધા. હા, ઘણા ઘણા. એટલે આ બધું શું છે કે કોઈએ કશું કોઈ કન્સ્ટ્રક્ટિવ કે જેને કહી શકાય બેઝિક કે એવું આપ્યું છે કે જેથી આપણી ઇનસાઇડ ફિલિંગ્સમાં ચેન્જ આવે. તો આ આખું રિફોર્મેશન ફિલિંગ્સ ઉપર છે, પ્રોજેક્શન લેવલ ઉપર છે. આજે કોઈ પણ જો રિફોર્મર તેને કહેવાય કે મનુષ્યની બાળકથી માંડીને બધા સ્ટેજમાં વૃત્તિ ફેરવી શકે. કોઈની સોસાયટીમાં ફોર ધી પર્પઝ ઓફ રિફોર્મેશન ક્રિયા ફેરવવા જઈ અને જે કરવામાં આવે છે બધી આ બધી એફર્ટ્સ, ત્યાં આગળ બેઝિક ફોલ્ટ છે. બેઝિક ફોલ્ટ છે. ઇટ કેન નેવર બી ચેન્જ્ડ ઓન એક્ટિવિટી લેવલ, ધેટ વી ટેલ યુ. અને પર્ટિક્યુલરલી ચિલ્ડ્રન એન્ડ યુથ એ તો કોઈ દિવસ નહીં માને તમારા, એ તો નહીં જ માને. અને પેરેન્ટ્સ માટે ડિફિકલ્ટ પડશે, કારણ કે આટલા બધા સમયથી એ લોકો પણ આજે કેરિંગ વસ્તુ જ નથી રહી. તો કે એટલા મા-બાપની છે. નહીં, પણ મુખ્ય મા-બાપની. નહીં, મુખ્ય એમની છે, મુખ્ય એમની છે. આજે તમે જોજો કે આજની જનરેશન એ ફોલ્ટ પર નથી, પણ એમના પેરેન્ટ્સમાં આ તકલીફ થઈ છે. એનું કારણ શું બન્યું છે કે આજના આ સમયમાં એ કેર જે નથી બધી કેર. અને કેર આપણે માનીએ કે ફેમિલી લાઈફ છે, ફેમિલી સપોર્ટ છે, ફેમિલીથી જીવ્યા છીએ, પરંતુ કેર અને એની જોડે શેર એ બે વસ્તુ નથી થઈ. કારણ કે ગેપ બહુ મોટી છે. હવે આપણે આપણા કન્સેપ્ટથી આવ્યા છીએ, એ એમના આખું સેટઅપ જુદું છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર વેરી ગુડ ફેમિલીઝ ઓલ્સો. હવે અહીંયા આગળ આ સાયન્સ જરૂર કામ કરે છે. એટલે તમે કહ્યું ને, તમે નોટ કરજો આ બધા પોઈન્ટ્સ, 2-4 લેવલે કયા લેવલે કરાય, આ બધા ઉપર આપણી પાસે લાભો છે, સોલ્યુશન્સ છે, અને તે સાયન્ટિફિક છે. અને તે પાછા ઇન્ડિવિજ્યુઅલી એક્સપિરિયન્સ સ્ટેજ અને સમજાઈ શકે છે. આપતા પુત્રો જે જાય છે છોકરાઓમાં અહીંયા ત્યાં 3rd ગ્રેડર્સ 6th ગ્રેડર્સ, હમણાં જ ઓકરીજમાં ગયા હતા, એ લોકો બહુ જ ગમ્યું, ટીચરને ગમ્યું, અને સ્ટાફ રિપોર્ટર બેન આવી હતી ઓકરીજમાં, એને ગમ્યું ને ઇમિડિયેટલી ઇન ધ લોકલ ન્યૂઝપેપર એને આપ્યું. આવ્યા હતા, ઇટ વોઝ રિયલ ગુડ થિંગ. આ ટીચર્સ કહેવાય કે જે આપતા પુત્ર ઇન્ડિયાના, અને ઇટ્સ એ રિયલ વન્ડરફુલ. ઇફ ઇટ ઇઝ સચ એન ઓર્ગેનાઇઝેશન સેટ અપ હિયર ઓન ઇન્ટરનેશનલ લેવલ વિથ બેઝ ઇન ઓકરીજ, વી વેલકમ ઇટ વેરી મચ. એમ કે બહુ સારું લખ્યું છે એને. 3rd ને 6th ગ્રેડ હતા, 3rd ના અને 6th ગ્રેડ હતા. પેલો રામને અસીમ 3rd ગ્રેડમાં હતો, 6th ગ્રેડમાં. એટલે ધીસ હેપન્સ. અને ઇન્ડિયામાં સ્કૂલો બોલો બધે થાય છે, સ્કૂલો કોલેજ થઈ શકે છે, થઈ શકે છે. એટલે આપણે ત્યાં રિલિજિયસ ગાઈડ્સે જે છોકરાઓ માટે જે પેરેબલ્સ ને બુક્સ ને આ બધું કાઢ્યું છે ને બધું, એ આજે કામ નથી લાગ્યું. એ જૂના જમાનાની વાતો શું એ નથી કામ લાગતી. ધીસ ઇઝ વેર વી આર સ્ટક. વાત ક્યાં છે કે સમસ્યા ક્યાં છે? આજના ટાઈમને અનુરૂપ જોઈએ છે. જ્યાં સુધી આપણે એ સમસ્યાને ટેકલ ના કરીએ, એમને ગાઈડ નથી મળ્યા.
કોન્ટ્રોલરમાં તે મળ્યા નથી. એ બરાબર. આજે they have got their own power to drive their lives by themselves, for themselves, but they don't have controller over them who can guide them to drive their vehicle with direction. આટલું જ જરૂર છે. એટલે ડાયરેક્ટ કોન્ટ્રોલર એ કહેવાય ડાયરેક્શન આપી શકે. મને સવાલ શું છે હમ. કે સમસ્યા ત્યાં છે, સમસ્યાનું સોલ્યુશન પણ આપણી પાસે માની લઈએ કે છે, Immediate એ જ્યાં સુધી આપણે ત્યાં ન પહોંચાડી શકીએ ને પહોંચાડી શકાશે એ કરીએ છીએ. આ થાય છે, થઈ ગયું છે અને વિલ ડુ. આ તમારો ખ્યાલમાં જ આ વાત છે. ઇટ ઇઝ બિંગ ડન. અને હમણાં એક અમીન સાહેબે એમને શું છે દાદા ભગવાન વિશે અને એમનું આ વિતરાગ વિજ્ઞાન ઇઝ અ સાયન્સ. હવે વિતરાગ વિજ્ઞાનમાં દાદા ભગવાને કહ્યું, અમે નોટ પણ કરી લે કે આફ્ટર ઓલ લોકોને તમે કહ્યું એવા લેવલે, કોમન લેવલે વાત પહોંચાડવા માટે સ્પિરિચ્યુઅલ છે એવી રીતે નહીં, પણ બેઝિક ડે ટુ ડે લાઈફને લિવિંગ છે એમાં શું એવું સમજ હોવી ઘટે કે જે સમજે કરીને લાઈફ જાય ફોર એવરીબડી ઇન ધી ગિવન સેટ ઓફ સર્કમસ્ટન્સીસ. એ વસ્તુ છે. હવે એ તો કંઈ બધાના દરેકના ઇન્ડિવિજ્યુઅલી જુદા છે, નો ડાઉટ, બટ એટ ધ સેમ ટાઈમ સોશિયલ સેટઅપ વાઇઝ there are definite compartments. એટલે એમને બહુ સુંદર બતાવ્યું છે. એટલે આખું અમે લખી રહ્યા છે, લગભગ તૈયાર થઈ ગયું છે. એમને ગુજરાતીમાં હતું બનાવેલું, ત્યાર પછી સેકન્ડ એડિશન ત્રીજી થઈ, પછી હિન્દીમાં ટ્રાન્સલેશન કરાવ્યું છે. હવે ઇંગ્લિશમાં થઈ ગયું છે ઓલરેડી, અને હમણાં 50% થઈ ગયું છે. એમાં મૂકીએ છીએ બધું ફૂલ સાયન્સ. અને એમાં દરેકને એક જ વાત પકડાવવાની છે કે પર્ટિક્યુલરલી આપણાનો તો ખાસ, પણ ઇટ કેન રીચ worldwide also. Worldwide means irrespective of nationality or state. Yeah, why not? Also. Caste, creed કોઈને એમાં ના, એ તો નથી. બરાબર છે. Faith કે સિસ્ટમ એમાં નથી આવતું. He should be a basic human. That's all, with 2 legs. That's all. તો એમાં એ લોકોને હ્યુમન લાઈફ એઝ એ સાયન્સ, ઇઝ એ સાયન્સ, એ આખી સમજ બધી લખાય છે. સાયન્સ શું છે અને હ્યુમન લાઈફ છે, સાયન્સ છે, હાઉ સાયન્સ. અત્યારે તો એ જ જમાનો છે ને, અને અત્યારના છોકરાઓ બધા તમને લોજિક અને ઇન્ટેલેક્ટ પર જ છે. they demand everything logically, intellectually, which they can imbibe. નહીં તો નહીં એક્સેપ્ટ કરે. એટલે આ બધું આપણે એ રીતે આપવાનું છે, એ રીતે થાય. અને અત્યારે ચાલે જ રહ્યું છે, બધા ઘણા એક્સેપ્ટ થાય છે, બધા ઘણા. દાદા 82માં ફર્સ્ટ ટાઈમ આવ્યા અને 87માં લાસ્ટ ટાઈમ આવ્યા. 5 years 1 વર્ષ નતા આવ્યા. એમાં શરૂઆતમાં એમને જોયું હતું ગેપ બિટવીન ધ પેરેન્ટ્સ એન્ડ ધ ચિલ્ડ્રન, અને પેરેન્ટ્સ તરફથી કમ્પ્લેન આવ્યું, જરા એમને રજૂઆત થઈ કે અમારે બહુ ગેપ પડી છે અને અહીં આવ્યા ખરા, પણ હવે અમે ફેમિલી બધું આવું તમે કહો છો તૂટતું જાય છે ને અમે અમારા છોકરા ગુમાયા જેવું જ છે. તો પછી એનો અહીં આવ્યા એનું શું થયું એમ. અને પેરેન્ટ્સ પોતે પણ અમુક રીતે હતા. તો દાદાએ ધ્યાનમાં લીધું, જોયું. પછી એમને બીજા વર્ષથી તો એમના છોકરાઓ પણ બહુ ધ્યાનમાં લીધું હતું. અને દરેકને બોલે તે વખતે નાના હતા બધા, અત્યારે તો મોટા થઈ ગયા છે. પિંકી ને કાના ને સંગીતા ને બધાને બોલાવીને બેસાડ્યા હતા, તો નાના 10-12 વર્ષના બધા બોલે. અને એટલું બધું એક ધીમે ધીમે આપેલું છે એમને આ ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ ઓફ લાઈફ. તમે કહો છો ને કે આ છોકરાઓ આવું કરે, બધા ડેટિંગ આવ્યું, એ બધું આવી ગયું, એવરીથિંગ. આ ભાગ જે છે ને, એટલે આ તો હું વિચાર એમ કરું છું કે ઓર્ગેનાઇઝેશનલ સેટઅપમાં મેં જોયું છે, એનો પ્રચાર એ એક ઓર્ગેનાઇઝ રૂપે આપણે કરવો જોઈએ. કરવાનું છે એક ભાગ. એ ઓર્ગેનાઇઝ. બીજો ભાગ એ ઓર્ગેનાઇઝેશન છે ને, એ લોકોને એવું લાગશે કે આ ડોગમેટિક નથી. એ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓર્ગેનાઇઝેશન વર્ડ જ્યારે લોકો જે સાંભળે છે ને, એટલે કઈક ડોગમાં છે, કઈક એ છે, ફેડ છે, એ ના હોવું ઘટે. આપણા માટે જે રંગ ના, એ તો રહેશે જ, એ તો રહેશે જ. એનું એ બીજું તો કારણ સાયન્સ છે. છે. બીજું કારણ. કેવું છે કે જ્યારે હું લોકોની સામે, મારા મિત્રોની સામે જેવું મૂકું કે અમારે ઘેર સત્સંગ છે, અને
સત્સંગમાં ભારતથી આવા આવેલા છે એ સત્સંગમાં તમે પધારો. સીધો આપણે ફોન જો સવાલ મને પૂછવામાં આવે આ તો પેલા લોકોની આ જે પ્રકારની દૃષ્ટિ લોકોની છે એની બરોબર છે, બરોબર. કે ક્યાંના છે. પછી આપણે જો કહીએ દાદા ભગવાનના પ્રણાલીમાંથી આવ્યા છે. આવ્યા છે. હવે એ લોકોને ક્યાં આગળ અનુભવો કહીએ, એન્ટેગોનિઝમ કહીએ, થાય લાગે છે. હા, એ લોકોને ક્યાં લાગે છે હા. જ્યાં જે માણસ માને છે, હમ. જે વ્યક્તિગત રીતે બધું સમજો છે, જે શરણે આવેલો છે, એની માટે આ સવાલ નહીં નહીં હોય. હોય. બીજા માટે ઊભો થાય એ સાંભળવા માટે પણ તૈયાર ન થાય. થાય. જ્યારે આપણે એમ કહીએ હમ. કે આ દાદા ભગવાનના પ્રણાલીમાંથી આવ્યા છે, એનું કારણ હમ. આજે આ ભગવાન શબ્દ જે છે એને રીતે અંડરલાઈન ના, પણ હું તમને કહું. જે રીતે તમે મને સમજાવ્યો હમ. હું સમજી શકું છું. ના, પણ આપણે તમે આ છે ને આ બધાની ભૂલ થાય છે. અમારે પણ અંદર ફોલોઅર્સમાં બહુ મોટી ભૂલ છે કે હવે એટલી રીતે જનરલી જે આ દાદા ભગવાન વાળા આવી રીતે ઓળખાઈ ગયું છે. એકચ્યુઅલી એ શું છે, દાદા ભગવાનનું સ્ટેટ આવી રીતે ઓળખાવા માટે નહોતું. અને એ તો પણ આ તો જસ્ટ કોમન બધું બને જ છે એવરીવેર. અને દેટ ઇઝ અમારા એલ્ડર્સમાં બને છે ને, એના લીધે એ છે ને એવરી એલ્ડર આ જ કરે છે બધા. આપણો રસ્તો કેવો છે કે નહીં, આપણે નહીં, હું તમને સમજાવું આવે છું. હું કહું તમને આવે. actually it is an organization and blessed by Dada Bhagwan. And you go work, you are live elements now, live units. Jai Satchidanand Sangh, it is the organization, main organization in India. બધું રજિસ્ટર બધું કમ્પ્લીટ ફંક્શન થઈ જાય. એ તો 1973માં એસ્ટાબ્લિશ થયું હતું. ત્યારથી ફંક્શન થઈ રહ્યું છે. મને